નમસ્કાર. ચાલો એક વાત વિચારીએ. જો આપણી પાસે એક એવી ડિજિટલ ફર્સ્ટ એડ કિટ હોય જે આપણને ઓનલાઈન દુનિયાના જોખમોથી બચાવે તો? બસ આજે આપણે એ જ કિટ બનાવવાના છીએ. આપણે એ સમજીશું કે જો ક્યારે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનીએ તો તરત શું કરવું, અને એનાથી પણ અગત્યનું, ભવિષ્યમાં આવા ફ્રોડથી બચીને કેવી રીતે રહેવું. જુઓ, ઓનલાઈન ફ્રોડ ગમે તેની સાથે થઈ શકે છે, એમાં કોઈ શરમની વાત નથી. પણ અસલી સવાલ એ છે કે જો એવું થાય તો પહેલું પગલું કયું ભરવું? ચાલો, આખા એપિસોડમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીશું. તો સૌથી પહેલા વાત કરીએ એ સૌથી અગત્યના પગલાંની, જે કોઈ પણ પ્રકારના નાણાકીય ફ્રોડ પછી તરત જ લેવાનું છે. કારણ કે આ એક એવી રેસ છે જેમાં દરેક સેકન્ડ કિંમતી છે. આ નંબર 1930 મગજમાં બરાબર ફિટ કરી લેજો. આ કોઈ સામાન્ય નંબર નથી. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે. સમજો કે તમારી ડિજિટલ સુરક્ષા માટેની જીવનરેખા. જો બેંક ખાતામાંથી ₹1 પણ ખોટી રીતે કપાય તો બીજું કશું જ કર્યા વગર સીધો આ નંબર પર ફોન લગાવો. આ પ્રોસેસમાં ગોલ્ડન આવરનો કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે. એનો મતલબ એ છે કે જો ફ્રોડ થયાના પહેલા 1 કે 2 કલાકમાં જ 1930 પર જાણ કરી દેવામાં આવે તો સિસ્ટમ તરત જ એક્ટિવ થઈ જાય છે. પોલીસ અને બેંકો વચ્ચે એક લિંક બને છે અને જે એકાઉન્ટમાં પૈસા ગયા છે તેને ટ્રેસ કરીને ફ્રીઝ કરી દેવાય છે. આનાથી પૈસા પાછા મળવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ઓકે, તો ફોન પર તાત્કાલિક મદદ તો માંગી લીધી, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે વારો આવે છે એક ઔપચારિક એટલે કે ઓફિશિયલ ફરિયાદ નોંધાવવાનો. આ પગલું તમારા કેસને કાયદાકીય રીતે મજબૂત બનાવે છે. તો સવાલ એ છે કે આ ફરિયાદ કરવી ક્યાં? આ છે એ જગ્યા, cybercrime.gov.in. આ ભારત સરકારનું નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે. તમે આને એક ઓનલાઈન પોલીસ સ્ટેશન જ સમજી લો. ભારતના કોઈ પણ ખૂણામાં બેસીને ઘરેથી જ કોઈ પણ સાયબર ફ્રોડની ફરિયાદ અહીં નોંધાવી શકાય છે. આ પોર્ટલના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો તો એ કે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. પણ એનાથી પણ ખાસ વાત, અહીં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ માટે ઓળખ છુપાવીને એટલે કે અનામી રીતે પણ ફરિયાદ કરવાની સુવિધા છે. અને હા, અહીં કરેલી ફરિયાદ તમારા 1930વાળા કોલને એક મજબૂત કાયદાકીય પુરાવો પણ પૂરો પાડે છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતી કે ફ્રોડ થાય પછી શું કરવું. પણ હવે આપણે વાત કરીશું પ્રિવેન્શનની, એટલે કે ફ્રોડ થાય જ નહીં એ માટે શું કરવું. અને આમાં આપણી મદદ કરશે આપણો પર્સનલ ડિજિટલ સિક્યોરિટી ગાર્ડ, જેનું નામ છે સંચાર સાથી પોર્ટલ. આ છે સંચાર સાથી પોર્ટલ, sancharsaathi.gov.in. આ ટેલિકોમ વિભાગની એક જબરદસ્ત પહેલ છે, જેનો મુખ્ય હેતુ દરેક મોબાઈલ યુઝરને એમના પોતાના કનેક્શન્સ પર પૂરો કંટ્રોલ અને સુરક્ષા આપવાનો છે. આ પોર્ટલ પર મુખ્યત્વે 3 બહુ જ કામની સુવિધાઓ છે. પહેલું છે CEIR. જો મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો અહીંથી તમે એને આખા ભારતમાં બ્લોક કરી શકો છો, જેથી કોઈ એનો ખોટો ઉપયોગ ન કરી શકે. બીજું છે ટાસ્કોપ. આનાથી તમે ચેક કરી શકો છો કે તમારા નામે તમારી જાણ બહાર કોઈ બીજું સિમ કાર્ડ તો નથી ચાલી રહ્યું ને. અને ત્રીજું છે ચક્ષુ. જો કોઈ શંકાસ્પદ ફ્રોડ કોલ કે મેસેજ આવે તો તેની સીધી ફરિયાદ અહીં કરી શકાય છે. ચાલો, હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ, આપણી રોજિંદી આદતો. કારણ કે ટેકનોલોજી આપણને બચાવશે, પણ આપણી સાવચેતી જ આપણી સૌથી મોટી ઢાલ છે. તો જોઈએ સુરક્ષિત રહેવાના કેટલાક સરળ નિયમો. આ નિયમો બહુ સીધા અને સરળ છે. એક તરફ એવી વસ્તુઓ જે ક્યારેય નથી કરવાની, જેમ કે OTP કે પાસવર્ડ કોઈને પણ આપવો નહીં, કોઈ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં. અને બીજી તરફ એવી આદતો જે પાળવાની છે. હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો અને સમય પર પોતાના એકાઉન્ટની સિક્યોરિટી સેટિંગ્સ ચેક કરતા રહો. બસ આટલું જ. તો અંતે સવાલ એ જ રહે છે કે આપણી ડિજિટલ સુરક્ષાની જવાબદારી ખરેખર કોની છે? જુઓ, સરકાર અને કંપનીઓ આપણને સાધનો આપી શકે છે, પણ એનો ઉપયોગ તો આપણે જ સમજદારીથી કરવાનો છે ને. યાદ રાખજો, ઓનલાઈન દુનિયામાં સૌથી સારો એન્ટીવાયરસ આપણી પોતાની સાવધાની છે. સતર્ક રહો, સુરક્ષિત રહો.